વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એવો સુપરસ્ટાર કે જે ગુજરાતી ઢોલીવુડ અર્બન ગુજરાતી નહીં પણ ઢોલીવુડમાં હાલ તેની ચાલે કોઈ પણ એક્ટર નથી. તેની ફિલ્મો જેનો એક અલગ જ ક્રેઝ છે. તેની એક ફિલ્મની મારે જે વાત કરી છે જેનું નામ છે અવતાર ધરીને આવું છું. મિત્રો, અવતાર ધરીને આવું છું જે ગુજરાતી ફિલ્મ છે એ વિક્રમ ઠાકોરના જેટલી ફિલ્મો બની છે તેમાંની એક ખૂબ જ સારીમાં સારી ફિલ્મોમાંની એક છે. મિત્રો, જે ફિલ્મમાં લોકો એને ખૂબ જ પ્રેમ આપ્યો છે. ને મિત્રો, વાત કરીએ આ ફિલ્મની તો વિક્રમ ઠાકોરે આ ફિલ્મમાં ગજબ રીતે અભિનય કરેલો છે. અને આ ફિલ્મમાં વાત છે કર્મની. આ ફિલ્મમાં આપને કર્મ શીખડાવે છે. તમારો પાપ પુણ્યનું જે બેલેન્સ છે રાખવું કેટલું જરૂરી છે એ શીખવે છે. ખાસ કરીને લોક પરલોકની વાત આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. ખાસ તો હું સ્ટોરીની જાજી તો વાત નહીં કરું, પરંતુ વિક્રમ ઠાકોર જે છે એ તેનું મૃત્યુ થઈ જાય છે, યમલોકમાં જાય છે. પાપ પુણ્યનું જેનું બેલેન્સ ચેક કરવામાં આવે છે, ત્યારબાદ તે બેલેન્સને સરભર કરીને યમદેવજી તેને 60 દિવસ માટે ધરતી ઉપર મોકલે છે અને કર્મ કરવા મોકલે છે. મિત્રો, આ ફિલ્મ જે ઢોલીવુડ છે આપણું ગુજરાતી, તેમાં જે રીતનું તેમાં બતાવવામાં આવ્યું છે લોક પરલોક, ઇન્દ્રલોક, વિષ્ણુ ભગવાન, દેવી દેવતાઓ, યમરાજજી એટલે વિક્રમ ઠાકોરનો અભિનય, તો કે ફિલ્મના દરેક પાત્રોએ ખૂબ સરસ અભિનય કર્યો છે. પણ વિક્રમ ઠાકોરની જે એક્ટિંગ ને જે બધું છે એ જબરજસ્ત રીતે બતાવવામાં આવ્યું છે આ ફિલ્મમાં. એટલે કે જે આપણા ઢોલીવુડ ફેન્સ છે તેના માટે ખૂબ સારી મૂવી છે. સોંગ્સ બી બધા સારા છે. એક્શન જે ટાઈપનું કહી શકીએ કે જેને એક સ્ટોરી જે મૂકી છે કે અવતાર ધરીને હું આવું છું, તો આપણે પણ એક જીવનનો ખૂબ મોટો મેસેજ આપને આપે છે કે અવતાર ધરીને આવું છું. ભગવાન જ્યારે આપણે બીજો મોકો આપે તેની રાહ જોવા કરતા આ જ પહેલો જ મોકો જે આપેલો છે તેમાં જ આપણે એવા કર્મો કરીએ જેથી કરીને આપણું પાપ પુણ્યનું જે બેલેન્સ છે તે જળવાઈ રહે, આપણું પુણ્યનું જે લેવલ છે ઊંચું થઈ જાય. એવું એક ગુજરાતી આપણું ઢોલીવુડ ફિલ્મ વિક્રમ ઠાકોરની સારામાં સારી ફિલ્મોમાંની એક ફિલ્મ જેને કહી શકાય. એ યુટ્યુબ ઉપર અને અન્ય બધી જગ્યાએ અવેલેબલ છે. તો ખાસ કરીને જો આપણે વિક્રમ ઠાકોર ફેન અથવા તો ઢોલીવુડનું સારું મૂવીઝ જોવા માંગતા હોય, સારી સ્ટોરીવાળું મૂવીઝ જોવા માંગતા હોય, તો અવતાર ધરીને આવું છું એ ફિલ્મ જબરજસ્ત છે. જોવાની ખૂબ જ મજા પડશે. તમે લાસ્ટ સુધી ફિલ્મમાંથી ભૂલી નહીં શકો. તમને કર્મ વિશે સમજાશે આ ફિલ્મમાં કે ખરેખર કર્મ કેટલા મહત્વના છે. મિત્રો, તો આ ફિલ્મ જો તમે ન જોયો તો ચોક્કસથી જોઈ નાખજો. ને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ કરી નાખજો, કેમ કે આપણે આવા જ બધા ગુજરાતી રિવ્યુ ને વિડીયો એવું લઈને આવવાનું છે. અને બીજી હિન્દી ભાષાના બધા ફિલ્મોના રિવ્યુ ગુજરાતીમાં જ લઈને આવીશ. તો તમારા સપોર્ટની મને જરૂર છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો. બસ મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગમરાના સામે ભારત માતા કી જય, વંદે માતરમ.